Welcome to my channel. ઔરંગઝેબનો સેનાપતિ હામિદ ખાન અમદાવાદ નગરને લૂંટવા આવ્યો છે. નગરજનોના હૈયા પારેવાની જેમ ફફડવા લાગ્યા. માલ મિલકતને મુસ્લિમ સૈન્યની નજરથી કેમ બચાવવી એ મોટો પ્રશ્ન હતો. નગરશેઠ ખુશાલચંદને સમાચાર મળ્યા. એમને ચિંતા પોતાની માલ મિલકતની રક્ષાની નહીં પણ આખા નગરની રક્ષાની હતી. એને એ માટે પોતાને લક્ષ્મી જતી કરવી પડે તો પણ તૈયાર હતા. ખુશાલ શેઠે નિર્ણય કર્યો, હામિદ ખાન પાસે જઈ એને નગરને ન લૂંટવા સમજાવવું. નગરશેઠ તરીકે મારી આ ફરજ છે. હામિદ ખાનના ઉતારા પાસે નગરશેઠની બગી આવીને ઊભી રહી અને એમાંથી મોટી પાઘડીને લાંબા કોટવાળા શેઠને ઉતરતા જોયા. ત્યારે મુસ્લિમ સેનાપતિને લાગ્યું કે વાણિયો કોઈક સ્વાર્થ માટે આવ્યો છે. લાલો લાભ વિના લોટે નહીં. હામિદ ખાને પૂછ્યું, ક્यों बनिया, क्यों आए हो? नमन करता नगर शेठे कहूं, आप दिल्ली से पधारे हो इसलिए आपके दर्शन के लिए आया हूं. हामिद खान ने कहूं, ठीक और कुछ? खुशालचंद शेठे कहूं, नामदार, मैंने सुना है कि आप नगर को लूटने का विचार कर रहे हो. हामिद खान ने कहूं, हाँ हाँ, हमें धन चाहिए, बिना लूटफाट सामने से कौन देगा? मारपीट करेंगे, तबाही मचाएंगे और धन प्राप्त करेंगे. नगर सेठे कहूं, आपको कितना धन चाहिए? बिना तकलीफ यदि आपको इतना धन मिल जाए तो आप लूटफाट न करें. हामिद खान ने कहूं, बिना लूटफाट इतना धन कौन देगा? नगर सेठे कहूं, आप बताए कितना धन चाहिए, मैं अभी आपके पास हाजिर कर दूंगा. हामिद खान ने थયું, આંકડો એવડો મોટો બોલું કે વાણિયો ધોતિયું ખંખેરીને હાલતો થઈ જાય. એને લાખો સોના મહોરની માંગણી કરી. જરા પણ ખચકાયા વિના ખુશાલ શેઠે માંગણી સ્વીકારી લીધી. શરત એટલી કે અમદાવાદને લૂંટવું નહીં. થોડી વારમાં સોના મહોરો ભરેલી પોઠોની પોઠો આવવા માંડી. હામિદ ખાન આભો બની ગયો. ગામ માટે પોતાનો ખજાનો લૂંટાવનાર આને માનસ કહેવો કે દેવ? અમદાવાદના નગરજનોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા. જ્યારે પૂરી વાત જાણી ત્યારે સોના હૈયે નગરશેઠ પ્રત્યેના આદરમાં અનેક ગણો વધારો થઈ ગયો. નગરજનો એકઠા થયા. નગરશેઠના ઋણમાંથી મુક્ત કેમ થવું એ વિચાર ચાલ્યો. છેવટે નિર્ણય કરવામાં આવ્યો કે અમદાવાદમાં આવતા માલ ઉપર સેંકડે પાટકો નગરશેઠને ટેક્સ આપવું. આવા નગરરક્ષક, નગરશેઠ અને આવા કદરદાન નાગરિકોનો જોટો ક્યાં મળે? ધન્ય ખુશાલચંદ શેઠને અને ધન્ય અમદાવાદના નગરજનોને મોટો એ જ બની શકે કે જે નાનાની ચિંતા કરે છે. આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપનો દિવસ શુભ રહે એ ભાવના સાથે અસ્તુ.